ગણેશ ગુંદ્યાળા ને મોટી ફાંદ્યાળા. અને બાપુ લગન લગન છે એ. આ તો તમે અમારો અનુભવની વાત છે ને, એ આપ કઈ વાત નહીં છે બાપુ. જે લગન આવે ને જે મજા આવે છે મારા, એ તલવાલી નાટા મારતા હોય ને બે ત્રણ જણા આપણે હારે ફરતા હોય. અને હવે તો ઠીક છે, પેલા તો પૂછો ગગુભાઈ વાના ખવડાવતા હો ગામના બાપુ જમવા લઈ જાય એમને. એમાં વૈશાખ મહિનાના લગ્ન હોય તો કેરીઓ આવી ગઈ હોય. હા, તો વળી એને વરરાજાને રસપુરી આપે. તો હારે બીજો મારી જેવો બેઠે ને કે ભાઈ રચ નહીં કે તારો બાપ ભડદા ખાતો, આ રેકડી વાળી સોરી લેતો એ છે. હા, તો એના બાપાની શરમે આને વાના ખાવા લાવવો પડે, બાકી આના ટાટિયા અહીંયા થોડા હોય. હે અરે ભાગશાળી છો તમે બધા ભાર્ગવ. ખરેખર આ ટાઈમે જૈનમાં એ કઈ નાની હુની વાત કહેવાય દોસ્ત. હે અત્યારના બધા પ્રસંગો જુઓ, લગ્ન જુઓ, આ ડોમ કેવો નાખ્યો, સ્વર્ગ જેવું બન્યું. હે બાકી પૂછો પેલા ભાગવત કરતા દાનાભાઈ ઘરે ઘરેલી બુંગણ ભેગા કરતા. હા, ડોલું બુંગણ નાળા બાંધી બાંધીને તણાવ્યા હોય. પછી આ બેનું છે એ પછી એના ભરત લાવીને શાસ્ત્રી બાપાની માંડવી હણગારે વ્યાસગાદી. હા, એ માંડવી નાની બનાવે, કેળુના થંભ કે લૂંબુ હોતી કેળું લાવતા બાપુ. અને કથા વાંચવા વાળા બાપુ આ અત્યારે મને ખબર સાહેબ, આ મહાદેવ પ્રસાદ જેવા દાદા, જિગ્નેશ દાદા, આ નવી પેઢી જ આખી આવી છે. એટલે આપણને એમ થાય કે હવે આવનારી પેઢી માટે ચિંતા નથી, કારણ કે આ જેમ જેમ આ મહાપુરુષો આવતા જાય એ આપણા માટે ખજાનો છે, આપણું ધર્મનો રક્ષક. પહેલા તો આપણે દાદા હકીકત ગગુભાઈને પૂછ, શાસ્ત્રી બાપા આખું ખોલતા જ નહીં, કારણ કે સામે ખોટકાઈ ગયેલા જ બેઠા હોય. કોની સામે વાત માંડવી? છોકરા ખોળામાં લઈને ભાભડાને બેઠા હોય, ફટ વાંફે હારવો ગળાનો હારો છે. એટલે ભટ્ટ દાદા આમ જ બેઠા હે. સુખદેવજી કહેવાને લાગ્યા છે, સુદામાના પત્ની કહે છે કે તમે દ્વારકા જાઓ, બાળકો ભૂખ્યા છે. તો ઓલે ફાફડે બેઠો કે હશે ભૂખ્યા ન કરે, એટલું બધું બળ ન કરે. એને બદલે અત્યારે વેદ ઉપર પીએચડી થઈને યુવાન કથાકારો આવી રહ્યા છે. આ આપણા દેશની આનાથી મોટી સમૃદ્ધિ કઈ હોઈ શકે? આ છે વિકાસ. આ વિકાસ છે આપણો. આવા મહાપુરુષો આવે છે, વિકાસ છે. આવા સંતો આવે છે, વિકાસ છે. સનાતન ધર્મનો વિકાસ છે, ભારત માતાનો વિકાસ. ભારતમાં રાજી થાય બાપુ. આવા ખોળામાં છોકરા બેઠા હોય ને ત્યારે માં ભારતી રાજી થાય. 9 લાખ ભગવતીઓ જે ભારત માતાના ખોળામાં જન્મતી હશે તો માં ભારતી કેવી મોટી હશે બાપુ. આજે રાજી થાય છે. એટલે અત્યારના લગ્ન થાય એવા થાય એમ કહું. રાજા મહારાજાઓ પાસે ભૈલું બાપુ બગ્યું નચ્યું એવું અત્યારે ભાડે મળે. અને અંગ્રેજો જે કપડાં પહેરતા ને એની કરતા સારા કપડાં તો અત્યારે આપણા બેન્ડવાજા વાળા પહેરે. ગોઠણ હોધી પણ ધમક 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 જવો તો ખરા. ઘૂઘરા ખેણી ખેણી ખેણી. આપ બેઠા ને મારે ન કહેવાય. પીરહવા વાળા તો મુંબઈ થી આવે બાપુ, કેટરસ વાળા. મિસ્ટર ડેરા ડાયાબિટીસ હોય ને એ ભાભલા 10 ઢેફલા ખાઈ જાય. લાઈ ગગી તને ના પડા હે, ઈ પીરીને વહી જાય, ગોટો તું વળી જાય. અને બાપુ ફટાકડા એવા આકાશમાં વરઘોડિયાના નામ લખાઈ જાય. વેવાઈનું નામ લખાવલાય તો ખરીદીને બધું ખરીદે. બાકી જે અમે જાનું કરી બાપુ મન જ થાય બોલ્યો જાવ, કારણ કે ઉભરા મારે પણ. ખરેખર બાપુ હું 3જું 4થું ભણતો ત્યાં સુધી ગાડામાં જાનું કરી છે, મને યાદ છે. અને નાના હોય એટલે ગાડીને ઠાઠિયા બેહવા મળે, ગાડાને ઠાઠિયા પકડીને બેઠા હોય. અને એમાં જે ગાડા દોડવે અને એમાં જે રોદો આવે તે ઠાઠિયા હોતા જે ઉલ્લીને હેઠા પડી કોણિયું સોલાઈ જાય. ઘરે ન કહેવાય હો, જ્યાં સુધી એ સારું ન થાય ત્રણ હાલવાનું. બાપાને નહીં દેખાડું નકર બે ઈ નાખે. ક્યાં પડ્યું હતું એને બદલે હું તો અત્યારે છોકરાને જો કે કેવા ભાગશાળી, એટલું છોકરું પડી જાય તો આખું ઘર ચીકુલું પડી ગયું. હવે એ શીકુડું 22 મહિનાનું થાય તો નહીં હાલતા શીખે.
એવી જે ગાડામાં ધાનું કરી છે ભાઈ, એ પાછો ઉતારો આપ્યો હોય ને ન્યાય બાપુ ખુરીશ્યું નહીં, ખાલી તેલના ડબ્બા ઊંધા નાખીએ ને માથે રજાયું નાખી દે વરરાજા માટે. આગળ 2 ડબ્બા, એની માથે હિંડોળાની ખાટ, લાકડાની હિંડોળો, એની માથે ભરત, એની માથે મોતીના રમકડા, એ શો ટેબલ. વરરાજાની તલવાર ખીલ જાય. ગામમાં એક સારું મકાન હોય, એ ઉતારો આપ્યો હોય ન્યા હોય, અને વરરાજાને આખા ઘરે દબ્બી દીધો હોય. તારે બોલવાનું નહીં, તારે મોઢે ભાર હોય, અને આમ ટટ્ટાર બેહવાનું. એટલે વરરાજા આમ ટટ્ટાર બેઠો. અણવરને કીધું ધ્યાન રાખવાનું. ને અણવેર એ પાછા બનાવી સાહેબ હોય, એને દાજ કાઢી લેવા કે હાળું માઇન્ડ ઝપટે સીડ્યું હાલ. ઓલો અણવર બાપુ વરરાજો શેઠ ઢીલો બે ને અણવર આમ કાઢ, અણવર આમ પાણી મારે. મને હજી દુખે, હજી શાળો આવે ને ત્યાં દુખવા મળે કરે. આમ બેઠો. પાછો ટીકી વાળો રૂમાલ હોય, એનાથી વરરાજો મોઢું સાફ કરતો. હવે ટીકી આમ બેઠો. બાજુ વાળો કે ચા પીવી? ચા. તો ઓલી બાજુ બોલો કે સિગરેટ 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 પીવી? હવે વાના ખાઈને આવ્યો, આગલી રેચે ફૂલેકું ન્યાલી નવરાવીને સીધો એને જાન ઉખલાવી હોય. સવારની વહેલી જાન ઉખલાવી, હાજે અહીંયા ગુડાણો હોય, વાનો ખાધો હોય, એમાં ટટાર બેવાનું, એમાં આકળી સડે. તેથી ગામડામાં ટોયલેટ બાથરૂમ નહીં, નવા ડબલા 15-20 નવા આવી જાય તો માન લેવાનું કે એ ઘીરે ઉતારો છે. એટલે એ વળી અણવરને કોણી મારે. બધું આમ એકડે ઠેઠ હોય, જાનડીઓ ત્યાં બેઠી હોય, પછી માંડવા પક્ષની બેનું, પછી વરરાજો જોવા આવીએ, લીલી પીળી લેટ કરવા મારે ગુગુ જમાઈને જોવા છે, કાળા છે કે જે છે આ નંગ છે. ડેલીની બહાર ઢોલી બેઠા હોય, વંડીને ટેકો દે, એક પગ ઢોલની માથે વયો ગયો, એમ હાલતા ચાલતા કોઈક સિગરેટ આપે એટલે તરત જગ્યો હોય, ધામ દઈને ઢોલ ઉપર દાંડી મારે. એને કીધું હોય કે વરરાજોની નીકળે એટલે માંડવા સુધી મતલબ કે પાકો તાહળી ભરીને ગોળ આપી દીધો હોય. રૂપિયો ક્યાં હતો બાપુ? માયાને એ અનુભવ છે. શાળમાં બાજરો લઈને ટીકડા લીધા છે, અને અમેરિકામાં $1 દીને ડીશ ખાધી છે. પણ બધાય અનુભવ લીધા પછી છેલ્લે સંતના ચરણ સિવાય ક્યાંય હક નથી નથી ને નથી. એટલે ઓલા ઢોલીને ન્યા કીધું. પછી અહીં વરરાજાને આકળે સડી હોય, એ અણવરને કોણી મારે. એટલે અણવર કે ચૂંચે ડબલો ડબલો. બાપુ વરરાજાની એન્ટ્રી કેવી! અણવર તો ડબલા ભરવા જાય. એ અણવરે ગમદીને ડબલું લીધું હોય હાથમાં, એક હાથમાં ડબલું ને એક હાથમાં વળે, એના હાથમાં રૂમાલ હોય. ત્યારે એ આગળ અણવર હારે જતો, વરરાજો એક હાથમાં તલવાર ને બીજા હાથમાં રૂમાલ ખમ ખમ કરતો ઈ જાતો હોય. ડેલીએ પોગે તો ઢોલી ન્યા મોરતે ડબુક ડબુક એલા માનવે નથી જાતો. વાત એટલી છે કે એને બદલે ભગવાને સુખના ખટારા આપણી ઉપર ઠલવી નાખ્યા છે. બસ આવા સંતોના માર્ગદર્શન નીચે રહીએ, ઘરે દર વર્ષે કંઈકનો કંઈક સારો ઉત્સવ કરીએ, અને આપણે આપણાથી આપણા ગામનું કેટલું સારું લાગે. આપે જે 7 દિવસ આપની સાથે જે ગામ જોડાણું, ગામ ધવાડા બંધ તમે 7 દિવસ રાખ્યો છે, અને ઠાકર પરણે તેથી તુલસી વ્યાને દિવસે રાજકોટમાં તમે બીજાની દીકરી પોતાની સમજી અને ત્યાં તમે દીકરીઓના લગ્ન કર્યા છે. આ બધા જે વિચારો ભગવાન આપણને ખૂબ આપતા રહે, અને આપની સંપત્તિ ધર્મ બાજુ વધારે જાય, જેથી કરી નારાયણને થાય કે અહીંયા દેવામાં વાંધો નથી. એટલે ભગવાન ખૂબ આવા કામ કરાવતા રહે એવી શુભકામના સાથે આપે મને શાંતિથી 2.5 કલાક સાંભળ્યો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અસ્તુ. જય શ્રી રામ, જય દ્વારકાધીશ.